રૂપનું કલ્યાણ કરી ગૌના મળમૂત્ર સાણ એનું લય અને મૃતકના શરીરની અંદર સાંટી દેવું અને પવિત્ર બનાવી દેવા. ડાબેની બાજુમાં 3 જમણે કુખ ઉપર 2 ડાબી કુખ ઉપર રાખી અને ફરીવાર ભસ્મનો એને સાંડલો કરવો. ભસ્મનો સાંડલો જો કર્યો હોય તો એને કોઈ પણ દૈત્ય નામનો રાક્ષસ એને રોકી શકતો નથી. આવી રીતે ગ્રહણના સમયે મૃત્યુ પામે 5 ડાભની સળી લઈ અને સાથે અગ્નિદાહ આપવો. આવી રીતે હે પક્ષીરાજ, ઘણું પુણ્ય આપવા વાળો, ઘણું પ્રાપ્તિ કરાવવા વાળો, આ સકળ લોગને સંસારમાંથી મુક્તિ કરવા વાળું, આને કલ્યાણ કરવા વાળા, પુત્ર દ્વારા આપેલા ભોજન કરી અવશ્ય વિધિપૂર્વક દાન આપવું જોઈએ. થોડુંક દાન અધિક ગણાય છે, આ બાબતની ગણતરી કરવી જ નહીં. પુત્ર અંત સમયે પિતાના હાથે દાન કરાવી લેવું. સત્ય પુત્ર દ્વારા આવું દાન કરવાથી પિતા કોઈ દી પ્રેત યોનિની અંદર જાતો નથી. આવી રીતે હે પક્ષીરાજ ગરુડ, પ્રેત યોનિનો છુટકારો મેં તને કીધો, પંચકનું નિવારણ કીધું. હવે હે પક્ષીરાજ ગરુડ, આગળ તમે શું સાંભળવાનો પ્રયત્ન કરો છો? ભગવાન આવા નામ કમલ સાંભળવાથી ભગવાનને ફરીવાર ગરુડજી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે કમલમય નયન, હે ચતુર્ભોગ, હે નારાયણ, માનવીના ઉપકાર માટે ઘણું બધું મારું તમે મારા કલ્યાણ માટે કહો છો, પણ માનવી અભિમાની સ્વાભિમાની પ્રભુ હોય છે. તો એની માટે સત્ય રસ્તાને અપનાવવા માટે સત્ય ધર્મનો પાલનારો માનવી, સંત મહાપુરુષ અને બ્રાહ્મણને સર્વતનું કલ્યાણ કરવા વાળો, હરિનો વંશ કરનારો, એ તમને જાણે પ્રભુ. તમે તો સકલ નયન પરમાત્મા છો. ગરુડજી કહે, પ્રિયવરણ કૃત્ય નિવારણ મને સંભળાવો. ગુરુજીએ પૂછ્યું, હે પ્રભુ, મરણ કાળે કરવાના ક્યાં ક્યાં ઉપાય એ તમને કહું છું. દાન વિસ્તારથી હું કહું છું તો તમે સાંભળો. હે પુત્ર, હે પક્ષીરાજ ગરુડ, મનુષ્ય કયા કયા કૃત્ય કરવા જોઈએ એ જાણો. ભગવાનને ઉત્તર આપ્યો. ભગવાન કહે છે, હે પક્ષીરાજ ગરુડ, તમે ફરીથી સાંભળો. હવે તમને મનુષ્યના શરીર ત્યાગે એ વેળાએ વિધિ કરવાની હું ફરીવાર કહું છું. સદગતિની પ્રાપ્તિ થાય છે સંસારમાં જ્યારે દેહધારી દેહ વિલન પામે ત્યારે શું હોય છે? ભગવાનને પક્ષીરાજ કહે છે કે હે ભગવાન, હે પરમાત્મા, હે પ્રભુ, આ બધું મને તમે સંભળાવ્યું. હવે મારા નાથ, મને એ જણાવો કે આ સૂતકનું નિવારણ કેટલું હોય છે? માતા પિતાની પાછળ કઈ કઈ વિધિ પછીની કરવામાં આવે એ મને કહો. ભગવાન જવાબ આપે છે, હે પ્રભુ, હે પક્ષીરાજ ગરુડ, હે ખગ, મરણ સમય, મરણ પછીના 10 દિવસનું સૂતક સાંભળી લેવું. 10 દિવસનું સૂતક હોય છે. જન્મનું 10 દિવસનું પુત્ર જો અવતરે તો 10 દિવસ, આપણા ઘરે મરણ થાય તો 10 દિવસ, 10 દિવસનું સૂતક હોય છે. પક્ષીરાજ ગરુડ ભગવાનને કહે છે કે પ્રભુ, સૂતકનો અર્થ મને સંભળાવો. ભગવાન કહે છે કે હે પક્ષીરાજ ગરુડ, સૂતકનો અર્થ એવો થાય છે કે પોતાના ઘરે પોતાનો પુત્ર જન્મે એટલે આનંદિત થાય છે, ભગવાનને ભૂલી જાય છે. દીકરાનો જન્મ થાય એટલે આપણે આનંદ પામીએ, આનંદમાં હોય છે એટલે ભગવાનને આઘાર રાખે છે. પુત્રના મોહમાં પિતા આવી જાય છે કે મારી ઘરે દીકરાનો જન્મ થયો. જન્મનું સૂતક આ રીતનું હોય છે. મરણનું સૂતક પણ એવું જ રીતે ઘરેની અંદર મરણ પામીએ એટલે આપણે રોવાવું, કકળવું, આવું બધું ભગવાન આપણાથી દૂર જતો રહે છે. ભગવાન દૂર રહે છે છતાંય ભગવાનને દોષ આપણે આપી શકતા નથી. કોઈ દી એવું નથી કીધું કે આ ભગવાને આને લઈ લીધું. શું કે
તો કે ઠેસ વાગી અથવા બેઠા હતા આવું થયું. તો આપણે એમ કહીએ કે ભગવાને લઈ લીધા. જન્મ જો દીકરાનો થાય તો આપણે એમ કહીએ કે મારા ભગવાનની કૃપા, ભગવાનને મારી ઘરે દીકરાનો જન્મ થયો એ ભગવાનની કૃપા. જન્મનું કહી છે, મરણનો આપણે કોઈ દી ભગવાનને દોષ નથી આપતા. એટલે કીધું કે હે પક્ષીરાજ ગરુડ, હું તો નિરંજન અને નિરાકાર છું. હું સ્વ સત્તા નથી, નથી સત્તા હું. એને અર્થ તો હે પક્ષીરાજ ગરુડ સાંભળવો. ગરુડ કહે છે કે હે પ્રભુ, તમે નથી સત્તા, સવો સવો સત્તા નથી. એનો અર્થ પણ મને કયો. પક્ષીરાજ ગરુડ આવા બહુ ભગવાનને પ્રશ્ન કરવા લાગે છે. જેમ જેમ ગીતાજીમાં અર્જુને ભગવાનને સવાલ કરતા હતા, કેટલા અધ્યાય સુધી, 11મા અધ્યાય ભગવાનને ત્રિનેત્ર ખોલવું પડ્યું. ભગવાનને તે જવાબ દેવામાં એમ થતું. આવી જ રીતે ગરુડ પણ ભગવાન પાસે વારંવાર આવા સવાલ કરે છે. નિરંજન અને નિરાકાર શું હે પક્ષીરાજ ગરુડ? માનવી પોતાના હિત માટે કઈ કરતો નથી, પોતાના માટે કઈ કરી શકતો નથી.